41 પત્રો શ્રી હરિરાયજીએ આપના લઘુ ભ્રાતાને ઉદ્દેશીને જે એમના ઘરમાં આપના ભૌજીને લીલા પ્રવેશ કરવાનો હતો તે અગાઉથી જાણી જઈને જ આપે આ પ્રગટ કર્યા હતા, કેમ કે જેથી આપને આપના લઘુ ભ્રાતાને સેવામાં જે ચિત્ત શિથિલ થાય એ ન થાય તે માટે આપનો ભાવ હતો. અને તેથી જ આ જે પત્રો છે એ આપે આપના લઘુ ભ્રાતાને સંબોધીને લખ્યા છે. એવા શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. હરિરાયજી મહાપ્રભુજીના આ પત્રો જ્યારે વાંચ્યા ત્યારે ખરેખર જ એનું સમાધાન અલૌકિક રીતે થયું અને તેથી જ આપે જાણ્યું કે આ તો સમસ્ત વલ્લભકુલને સંબોધીને પત્રો પ્રગટ કર્યા છે એક વિજ્ઞપ્તિ રૂપે. જેમ કે આપણા સૌ વૈષ્ણવો માટે 84,252 વૈષ્ણવની વાર્તા છે તેને જે અન્ય ગ્રંથો છે કૃષ્ણાશ્રયમાં જેમ વિજ્ઞપ્તિ કરી છે મહાપ્રભુજીએ વૈષ્ણવો માટે, એવી રીતે આમાં આચાર્યકુલ બાળકો માટે વિજ્ઞપ્તિ કરી છે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ ગોકુલનાથજીના સામર્થ્ય કૃપા બળથી. એટલે જ પછી આપ ગોપેશ્વરજીએ તે દરેકે દરેક શ્લોકના શબ્દાર્થ વિવેચન પ્રગટ કર્યા. એવા શ્રી ગોપેશ્વરજી પ્રભુ કી જય હો. અને જેમના માટે પ્રગટ કર્યા એ સમસ્ત વલ્લભકુલ પરિવારની જય હો. આજે શિક્ષાપત્ર 32મું 31મું શરૂ થશે, જેના પ્રથમ શ્લોક આજે 1 થી 3 શ્લોક રાખ્યા છે. આમ તો આ સળંગ લેવાય એવા જ શ્લોકો છે, પણ હું મર્યાદા રાખું છું જેથી એનું પણ રસના છટકા હોય કુંડા ના થઈ જાય. તો આ પ્રથમ જે શ્લોક છે 1 થી 3 શ્લોક લીધા છે. પ્રથમ શ્લોકમાં શ્રી હરિરાયજી જે કહે છે એ સંસ્કૃતમાં મૂળ શ્લોક નિસ્સાધન ફલે માર્ગે બલમ નૈવોપયુજ્યતે સાધના નામતો નાયા માત્મે ત્ય શ્રી દિશા શ્રુતિ હ. તો શ્રી હરિરાયજીનો ભાવ ગોપેશ્વરજી શબ્દાર્થમાં પ્રગટ કરતા કહે છે કે નિસ્સાધનના ફળરૂપ એવા આ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં સાધનનું બળ ઉપયોગી નથી. એટલે કે જે કોઈ પણ પુષ્ટિ માર્ગમાં આચાર્ય બાળકો અને વૈષ્ણવો બધાને આ લાગુ પડે છે. આમાં કોઈ પણ સાધન અને એનું બળ એ આમાં એનાથી કશું વળતું નથી. એટલે કે સાધનથી અમુક કાર્ય સિદ્ધ થાય પુષ્ટિ માર્ગમાં એવું શક્ય જ નથી. નિસ્સાધનના ફળરૂપ એવા, એટલે કે જેના પુષ્ટિ માર્ગના મૂળમાં જ નિસ્સાધનપણું રહેલું છે, ત્યારે જ ઠાકોરજી ઝડપથી કૃપા વરસાવે છે. જ્યાં સુધી સાધન છે અથવા તો અહંકાર છે સાધનનો, અથવા તો કંઈ સાધનનો આશ્રય છે, તો ત્યાં સુધી તો પ્રભુ પણ એ બાજુ કૃપા દ્રષ્ટિ કરતા નથી. એટલે જ કહ્યું, સૌથી પહેલો શબ્દ જ સંસ્કૃતમાં આ કહ્યો હરિરાયજી, નિસ્સાધન ફલે માર્ગે બલમ, એટલે કઈ બળ કામમાં નથી આવતું અન્ય. એટલે આ માર્ગનો ભાવ જો આ સમજવામાં આવે કે નિસ્સાધનપણું હોવું, એ તો ખરેખર બિલકુલ પુષ્ટિ માર્ગને અનુકૂળ છે. એમાં પછી જે સાધન કરવા લાગી જાય છે અને માર્ગને એટલો બધો ભારે બનાવી દે છે, જેવી રીતે દાખલા તરીકે જ્યારે આજકાલ જે આચાર્યકુલ બાળકોના ઘરમાં વલ્લભ નાનું બાળક પ્રગટ થાય છે અને એ જ્યારે સમજણું થાય છે ત્યારે એને જે વાતાવરણ છે એમાં એવું દેખાય છે કે આમાં બહુ બધું સાધન કરવું પડશે. મારે જે રીતે અત્યારે વાતાવરણ છે જે ઊભું કરેલું છે પાછળથી હાવ ઊભો કર્યો છે, પોતાની કીર્તિનું, પોતાના સ્વસિદ્ધિનું, પોતાના વિખ્યાત થયા છે એ બતાવવા માટેનું જે સાધન કરીને જે પોતે કરી રહ્યા છે પ્રયાસ કે અમે પુષ્ટિ પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ, તો એક મિથ્યા છે. આ શ્લોકમાં હરિરાયજી કહે છે, મારું તો એવી દૃષ્ટતા ના કરી શકાય બોલવાની, પણ આ હરિરાયજી સ્પષ્ટ કહે છે કે નિસ્સાધનના ફળરૂપ એવા આ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં સાધનનું બળ ઉપયોગી નથી. એટલે કોઈ આચાર્ય બાલક એમ કે તમે આટલું દ્રવ્ય વિનિયોગ કરો, પછી આપણે આટલું આ રીતે મનોરથ કરી લઈએ અને પછી આ બધું તમને સિદ્ધ થઈ જશે, તો ના થઈ શકે એવી રીતે. કોઈ પણ સાધનથી કશું જ મળે નહીં, એ આ સ્પષ્ટતા કરી આ શ્લોકમાં. પછી આપે ગોપેશ્વરજીએ શ્રુતિનું એક અહીંયા શ્લોક ટાંક્યો કે નાયા મહાત્મા પ્રવચનેન લભ્યો
ન મેઘયા ન બહુના શ્રુતેન યમે વૈશ વૃણુતે તેન લભ્ય તે આત્મા એ લખેલો છે, અંદર મૂકેલો છે અર્થ. એમાં કહે છે કે આ આત્મા એ પ્રવચનથી લભ્ય નથી. એટલે કે કોઈ આજે આચાર્ય બાળકો મેં કહ્યું એમ કે જે એટલો બધો હાવ ઊભો કર્યો છે કે એક તો એ જ્યારે કોઈ પણ દેશમાં જાય કે આપણા દેશમાં પણ કોઈ જગ્યાએ જાય તો પહેલાં તો એ એવું વાતાવરણ બનાવે છે કે અમે જ્યારે પ્રવચન કરીશું એટલે તમને આખો માર્ગ સમજાઈ જશે. એટલે એના માટે થઈ અને બધા વલ્લભ પધાર્યા એમ કરી અને ઠાકોરજીને સમર્પિત કરેલા દ્રવ્યોમાંથી એટલો બધો ખાલી એક સ્ટેજ બનાવવા માટે, એક મંડપ બનાવવા માટે એટલો બધો દ્રવ્યનો વ્યય કરી દેવામાં આવે છે. તો વાંધો નથી, કરવો જોઈએ, સારી વાત છે, પણ આની અસર કોના ઉપર પડે છે તો કે જે બાળકો નવા હવે આ માર્ગમાં પ્રચાર પ્રસાર માટે અને આપ દૈવી જીવન અંગીકાર માટે ભૂતલ પર પ્રગટ થયા છે, એમની જે સ્થિતિ છે, મનોસ્થિતિ, એ આ પાછળથી આ નિસ્સાધનના માર્ગમાં આટલું બધું સાધન જોઈએ જ એવા ભાવ સાથે એ હવે પોતાને આ બધું કરવા માટે કેટલું બધું દાઢીમાં હાથ નાખવો પડશે વૈષ્ણવોની, ત્યારે આ થઈને આ થશે. એટલે એ આપનું જે વલ્લભ કુલનું જે સામર્થ્ય છે એ સામર્થ્યને કે જાણે આપે હોડમાં મૂકવી પડશે. કેમ કે વલ્લભ કુલ એટલે તો સાક્ષાત મહાપ્રભુજીનો અંશ આપનામાં છે. સ્વવંશ સ્થાપિત અશેષ સ્વયાપહ જે એમ નામ આવે છે તેમાં. તો એમાં તો આપણું જે તેજ છે એ જે આપની અંદર કહ્યું છે, હરિરાયજીએ પણ એક સાખીમાં આવશે, એ સાખી પણ કે છોટો બડો ન જાનીએ સબહી અગ્નિ સ્વરૂપ. છોટો બડો ન જાનીએ સબહી એક સ્વરૂપ એમ કરીને શ્લોક છે, સાખી છે. એટલે કોઈ નાના મોટા નથી. હા, બધાના બળ પરાક્રમ સ્વભાવ શોખ બધું અલગ અલગ, વલ્લભના ગુણો બધામાં અલગ અલગ પ્રગટ થયેલા છે. કોઈ કોઈની જોડે સરખામણી ના થઈ શકે એવું છે. પરંતુ એમને આજે ભૂતલ પર પ્રગટ થયા પછી અત્યારનું જે આ સાધનથી જ થાય આટલું સ્ટેજ થવો જોઈએ, આટલી વ્યવસ્થા થવી જોઈએ, આટલું પ્રચુર માત્રામાં દ્રવ્યનો વિનિયોગ થઈ જવો જોઈએ, અને પછી આપ બિરાજે અને પછી આપ પ્રવચન કરે. આ શબ્દ અહીંયા હું નથી કહેતો, જે આ ગોપેશ્વરજી કહે છે એ જ કહું છું કે આ આત્મા પ્રવચનથી લભ્ય નથી. એટલે કે આચાર્ય બાળકો આટલો બધો દ્રવ્યનો વિનિયોગ કરાવીને પ્રવચન કરે છે, એમાં કંઈ એનાથી કંઈ લભ્ય નથી. પછી કહ્યું બુદ્ધિથી લભ્ય નથી. એટલે કોઈ બાળકને પાસે જે આપે શાસ્ત્ર ભણ્યા હોય કાશીના કે કોઈ પંડિતથી અને બહુ જ બધું સંપાદન કરી લીધું હોય જ્ઞાન, પણ એ આ તો બુદ્ધિથી પણ લભ્ય નથી. કેમ કે શરૂઆતમાં જ કહ્યું નિસ્સાધન ફલે એમ કરીને પહેલો શબ્દ, અને પછી કહ્યું બહુ શ્રુતથી જ્ઞાનથી પણ લભ્ય નથી. એટલે કે બહુ શ્રુતિનું જ્ઞાન હોય તો પણ આ લભ્ય નથી. આ પ્રભુનો જે પુષ્ટિ માર્ગનો જે કૃપા પ્રસાદ છે તે પણ તે એ જ જીવથી આ લભ્ય છે કે જેને આત્મા વરે છે, એટલે કે જેને પરમાત્મા વરે છે. એટલે કે આ માર્ગ તો આવો જ છે કે જેમાં પ્રભુ જેની પર કૃપા કરવા માગે તો એ કૃપા કરે છે. એમાં આ કશું આવતું નથી, પ્રવચન પણ નહીં, બુદ્ધિ પણ નહીં, જ્ઞાન પણ નહીં. એટલે આમાં વરણ એ શબ્દથી હવે આખું આ જે પત્ર છે 31મો, એમાં વરણ ઉપર જ છે. પ્રભુએ, તમે બધા યાદ કરો તમારી રીતે પુષ્ટિ માર્ગમાં તમે પ્રવેશ કર્યો તો તમારું વરણ કેવી રીતે થયું. એ વરણ કરવાની રીત પ્રભુની ન્યારી છે બધા માટે. મને કોઈએ પ્રેરણા કરી હોય એટલે થયું હોય. કોઈને તો કોકની જોડે હવેલીએ ગયા હોય પહેલી વખત અને એકદમ જ સ્વરૂપ જુએ ને એકદમ જ ખેંચાઈ લે, તો કોઈને સત્સંગમાં થયું, સત્સંગના બહુ ઓછા હશે, પણ બધા વૈષ્ણવથી વૈષ્ણવમાં માર્ગમાં આવે છે. કારણ કે મને અત્યાર સુધી લાભ મળતો હતો એકાદશીના પછી બારસના દિવસે સૌ વૈષ્ણવોને જ્યારે બ્રહ્મ સંબંધ માટે આવે ત્યારે તો આ જ જાણવા મળતું હતું. હું પૂછતો કે તમે કેવી રીતે પ્રેરણા મળી, તો કે અમને આમમાંથી મળી, અમને આ વૈષ્ણવથી મળી, અમને આ વૈષ્ણવથી મળી. એટલે વરણ જે છે એની પર આખો આ જે શિક્ષા પત્રમાં 31મો પત્ર આવશે. એટલે વિવેચનમાં કહે છે શ્રી ગોપેશ્વરજી આ પ્રથમ શ્લોકનું વિવેચન કરતા કે આ પુષ્ટિ માર્ગમાં સાધન સાધ્ય નથી.
પણ કૃપા સાધ્ય છે. એટલે મેં કહ્યું એમ કે આ સાધનનો જે પ્રભાવ અત્યારે એટલો પ્રગટ કરવામાં આવ્યો છે અમુક બાળકોથી કે એમાં એક તો એ આપને બહુ ઊંચા માને છે અને બીજાને તો બિલકુલ નીચા માને છે. પેલા ગોવિંદદાસ ભલ્લા જેવી સ્થિતિ છે અત્યારે. ગોવિંદદાસ ભલ્લા એ વૈષ્ણવ હતા અને બીજા વૈષ્ણવને નીચા માનતા હતા અને પેલા લોકો પણ એમ જ સમજતા હતા કે ના અમે નીચા જ છીએ, કેમ કે એમને એમ થાય કે અમે તો અહીંયા પ્રસાદ બી લઈએ છીએ અને પછી અમે રંચક સેવા કરીએ છીએ. જ્યારે ગોવિંદદાસ તો અહીંયા પ્રસાદે નથી લેતા અને સેવા તો આટલી બધી ભારેખમ કરે છે. 3:30 વાગ્યાથી તો ચાલી જાય છે વિશ્રાંત ઘાટ જળ લેવા અને પાછું 2 સમયના વાસણો આટલા મોટા, એટલે એ લોકોને પણ એવું જ ઇન્ફિયારિટી કોમ્પ્લેક્સ કહેવાય ને, લઘુતા ગ્રંથિમાં પીડાતા હતા કે આ જ ઊંચા ને અમે નાના. અને પેલો દ્રષ્ટિ પણ એવી કરતો હતો. આ સ્થિતિ વૈષ્ણવોની મેં કહેલી. હવે આ આચાર્ય બાળકોમાં પણ ચાલુ થઈ ગયું છે કે જે લોકો આટલું બધું કરે છે, જે એમાં કોઈએ કીધું નથી, કોઈએ આવી આજ્ઞા આપી નથી, એમના પિતૃચરણ તો ના જ પાડી છે કે હદ કરી, આ તો વધારે છે, આ માપમાં રાખો, સ્વાસ્થ્ય સાચવો અને આપણા બહુજી બેટીજીને પણ સાચવો. આ મહાપ્રભુજીએ ગુસાઈજીએ પરિવારને સાવ ત્યાગ નથી કર્યો. એમ કરીને આટલું બધું સુંદર આજ્ઞા કરે છે એટલે કોઈ બી આજ્ઞાથી પણ નથી કરતા અને કરીથી કશું આમાં શેક્યો પાપડે તૂટતો નથી. પણ છતાંય જે વાતાવરણ હાવ એટલો ભયંકર કરી નાખ્યો છે કે અત્યારનું જે નવું બાળક પ્રગટ થઈ રહ્યું છે, જે આબા માટે થન ગણી રહ્યું છે પુષ્ટિ માર્ગ માટે કે અમારું કર્તવ્ય માટે અમે પ્રગટ થયા છીએ, તો અમે હવે શું કરીએ? તો આ વાતાવરણ જુએ છે કે આટલો તો ખર્ચો, આટલું તો આ મંડપ, આટલું તો આ, તો જ તમારું શરૂ થશે. એટલે એ એટલા નાસી પાસ થઈ જાય છે કે અમે કેવી રીતે આવી રીતે દાઢી માથ નાખીશું? અમારે આજ્ઞા કરવાની કે તમે આ કરો, તમે આ કરો. ખરેખર મનોરથ તો કેવું છે કે વૈષ્ણવોના હૃદયમાં પહેલાં મનોરથ પ્રગટ થાય, પહેલાં મનમાં પ્રગટ થાય, પછી એને યોગ્ય ઠાકોરજી બધું કરી આપે, પછી એને અમલમાં મૂકવા માટે વિનંતી કરવામાં આવે અને એ મનોરથને બરાબર સમજીને પછી ગુસાઈજી એ મનોરથ પ્રમાણે એમનું દ્રવ્યનો વિનિયોગ કરાવતા. આપણે 252 વૈષ્ણવની વાર્તામાં જે હમણાં આવી ગયું કે પેલા 2 વૈષ્ણવો એ નિષ્કિંચન હતા અને ગોવર્ધનનાથજીની જતીપુરામાં ગોવર્ધન પર્વત ઉપર સેવામાં હતા. પણ એમને એમ થયું કે ના, અમારે આ તો અમારું તો દ્રવ્યનું તો કશું કરતા જ નથી ને મનોરથ. તો આ મનોરથ અંદરથી થયો અને પછી એ ગયા તળાવ ખોદવા માટે મજૂરી કરવા અને એમાં 4 ગણું મહેનત કરે, બીજો કરે એના કરતાં 4 ગણી મહેનત. અને છેવટે જે દ્રવ્ય લઈને આવ્યા ત્યારે ગુસાઈજીએ જાણ્યું કે બોલો કેવી રીતનો મનોરથ છે. તો એમણે કહ્યું કે અમારા આટલી આ સામગ્રી આટલી આ રીતે અંગીકાર કરાવી છે. ત્યારે ગુસાઈજીએ આજ્ઞા કરી ભંડારીને કે આ જ પ્રમાણે થવું જોઈએ. આ થઈ વાત મનોરથની. આ તો આખી પરિસ્થિતિ અત્યારે સાવ જુદી છે. એટલે જ ને બાળક કેવો ખોરવાઈ જાય, નવો બાળક તો એવો ખોરવાઈ જાય એમ થાય કે તો શું અમારે આ માટે અમારે બધાને સમજાવવાના કે તમે આટલું ખર્ચો કરો, આટલું સ્ટેજ કરો, આટલું આ કરો અને પછી એમાં કશું નહીં બીજું. એ જ ગ્રામોફોનની રેકર્ડ સ્વિચ ચાલુ કરી અને જ્યાં સમય પૂરો થયો એને બંધ કરી. તમે બીજા 25 વર્ષ પહેલાંનું બી ચાલુ કરશો ને એમનું રેકોર્ડિંગ, તો ત્યાંથી શરૂ થશે ને ત્યાં પૂરું થશે. એટલે આ કંઈ આપણા અંદરથી નથી આવતું, આ તો પેલું મેઘાવી શક્તિનો ઉપયોગ છે. એટલે એમાં તો સ્પષ્ટતા જ કરી દીધી છે કે આ માર્ગમાં તો પુષ્ટિ માર્ગ સાધન સાધ્ય નથી પણ કૃપા સાધ્ય છે. જીવ પોતાના બળથી કોટી સાધન કરે તો પણ ફળ સિદ્ધ થતું નથી. તેથી શ્રુતિમાં સાધનનો નિષેધ કયો છે. મર્યાદા માર્ગમાં સાધનની કૃતાર્થતા હોઈ શકે પણ પુષ્ટિ માર્ગમાં તો ભગવાન જ્યારે જીવનું વરણ કરે ત્યારે જ ફળ સિદ્ધ થાય. મર્યાદા માર્ગમાં જેટલા સાધન જીવ કરે તેટલું ફળ પ્રાપ્ત થાય. જે મેં કહેલું કે દશરથ રાજાએ જેમના ઘરે સાક્ષાત ભગવાન અંશ અવતાર એવા રામ પ્રગટ્યા હતા, તો પણ એ પ્રગટ્યા એ પહેલાં, પ્રગટ તો પછી થયા ને, પાછળથી બહુ મોડી ઉંમરે એમને બાળકો થયા, પણ એમણે આપની પોતાની જે પરંપરામાં આવતી વાત હતી એમના જે પિતા રઘુવંશમાં કે ભાઈ રાજાઓએ શું કર્તવ્ય, પોતાનો સ્વાર્થ સાંધી લેવો હોય તો શું કરી લેવું જોઈએ જેથી મનુષ્ય તનની સાર્થકતા શેમાં? તો એ લોકોએ પણ સાધન જ કરેલું. વાલ્મીકી રામાયણમાં મેં આનું વાંચન કરેલું છે. એ વખતે મર્યાદામાં હતો એટલે કે સ્વર્ગની પ્રાપ્તિ માટેનો યજ્ઞ સફળ કરી નાખેલો. એ સંપૂર્ણ થયો અને પછી કહી દીધું વેદવાદી બ્રાહ્મણોએ કે હવે આપને દેહ છૂટશે એટલે આપને સ્વર્ગ મળશે જ. એને કહેવાય કે મર્યાદા માર્ગીય સાધન. પણ પુષ્ટિ માર્ગમાં ગોલોક માટે તમે કોઈ પણ સાધન કરો કે કોઈ પણ જાતના ખર્ચા કરો પણ એવી રીતે કે ગોલોકમાં તમને પ્રવેશ મળશે જ એવું પુષ્ટિ માર્ગમાં નથી, એવું અત્યારે આપ કહી રહ્યા છે. પુષ્ટિ માર્ગમાં જીવકૃત સાધન અનુસાર ફળ પ્રાપ્તિ થતી નથી.
પુષ્ટિ તથા મર્યાદા માર્ગનું આ તારતમ્ય અગ્રે નિરૂપણ કરે છે. હવે આવે છે બીજો શ્લોક. હવે કિંતુ સર્વસ્ય મૂલમ હિ હરેર્વર્ણમ મુચ્યતે યથૈવ વૃણુતે કૃષ્ણસ્થતા તિષ્ઠતિ વેજનઃ. એટલે શબ્દાર્થમાં કહે છે કે કિંતુ હરિનું વર્ણ સર્વનું મૂળ કહેવાય છે. શ્રી કૃષ્ણ જે પ્રકારે જીવનું વર્ણ કરે છે તે પ્રકારે જીવ નિશ્ચય સ્થિતિ કરે છે. એટલે વિવેચનમાં કહે છે કે પુષ્ટિ માર્ગનું ફળ શ્રી હરિના વર્ણથી થાય છે, જીવના સાધનથી સાધ્ય નથી. જે જીવનું જીવું વર્ણ ભગવાન કરે છે તે પ્રકારે એ જીવ પુષ્ટિ માર્ગમાં સ્થિતિ કરે છે. હવે ત્રીજા શ્લોકમાં કહે છે કે વર્ણમ તુ દ્વિધા સાક્ષાત તાત પરમ વિભેદત લીલા સ્થિતે તુ વૈ સાક્ષાત સ્વતી પરંપરા. એટલે ત્રીજો શ્લોકમાં કહે છે શબ્દાર્થમાં કે વર્ણ બે પ્રકારનું છે, એક સાક્ષાત છે અને એક પરંપરાથી વર્ણ છે. લીલાસ્થિત ભક્તોને વિશે સાક્ષાત વર્ણ થાય છે, અન્ય ભક્તો વિશે પરંપરાથી વર્ણ થાય છે. વિવેચન. શ્રી કૃષ્ણની લીલાસ્થિત સૃષ્ટિને વિશે સાક્ષાત વર્ણ અને અન્યમાં પરંપરાથી વર્ણ એમ બે પ્રકારના વર્ણ છે. આમાં કંઈ આગળ વધારે વિવેચન પણ કર્યું નથી ગોપેશ્વરજીએ, એટલે આમાં પણ સમાધાન થતું નથી. જે શબ્દાર્થ છે એટલું જ વિવેચન છે, પણ આમાં આપણને બે પ્રકારના વર્ણ છે એવું તો હરિરાયજીએ કહી દીધું કે એક સાક્ષાત અને એક પરંપરાથી. તો આપણે આપણી રીતે જો વિચારવા જઈએ તો સાક્ષાત વર્ણ એટલે કે જેમને સાક્ષાત વલ્લભે આપે દ્રષ્ટિ કરી અને જેમનું વર્ણન કર્યું, જેમ કે બાંસવાડાવાળા હતા ગોપાલદાસ, તો એ યમુનાજીમાં સ્નાન કરી રહ્યા હતા, ત્રિવેણી સંગમ પ્રયાગરાજ. તો ત્યાં વલ્લભ આપ સામેથી પધાર્યા સ્નાન કરવા અને આપે જળ લઈ અને એમની ઉપર છાંટ્યું અને ત્યાં જ એને જ્ઞાન થઈ ગયું કે હું તો લીલાનો જીવ છું અને ત્યાં જ બ્રહ્મ સંબંધ આપી દીધો જળમાં જ. તો આ સાક્ષાત વર્ણ એટલે કે જ્યાં જ્યાં વલ્લભની દ્રષ્ટિ સીધી જે જીવો ઉપર પડી એ સાક્ષાત વર્ણ કહેવાય. જેમ કે વસુદેવદાસ છકડા એમનું વર્ણ સાક્ષાત નથી, પણ એ પેલા કૃષ્ણદાસ મેઘન છે એમની સાથે જે થયું ને પછી આવ્યા, એટલે અને વસુદેવદાસ છકડાથી જે ગોરજા સમરાઈ આવ્યા એ પણ સાક્ષાત ના કહેવાય, એ પણ પછી પેલી રીતે આવ્યા, એમનાથી આવ્યા. એક આ ભાવ થયો. પછી એક બીજો ભાવ છે પરંપરાથી, એટલે હવે જે વલ્લભકુલ ભૂતલ પર છે અને જે લઈ રહ્યા છે વૈષ્ણવોને, એમાં જે પરંપરાથી એટલે વૈષ્ણવના ઘરમાં જ જેમનો જન્મ થયો હોય અને એ લોકો પરંપરાથી થયેલા વૈષ્ણવ ગણવા. અને સાક્ષાતમાં તો સાક્ષાત વલ્લભકુલ બાલક જ્યારે કોઈ કૃપા કરે અને કોઈ જગ્યાએ મિલન થાય, જેમ વલ્લભનું થતું વૈષ્ણવો સાથે, તો એ સાક્ષાત ગણવું, એ આ ભાવ હશે. તો આ સાથે આજના 3 શ્લોક અહીંયા વિરામ પામે છે. આવતીકાલે 4મો 4થો શ્લોક, 5મો શ્લોક, 6થો 7મો સુધી લઈશું અને શક્ય હશે તો 8 9 10 જોડે છે એ પણ લેવાશે તો લઈ લઈશું. આખો વરણ ઉપર છે આ 31મો પત્ર. હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.